નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે કુલ 3518 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી 25 માર્ચથી લઈ અને 4 એપ્રિલ સુધી બોલાવવામાં આવ્યા છે. આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે, સાથે જાતિના દાખલાઓ માટે પણ કયા કયા બેકઅપ ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમામ માટે આપણે વિડીયો બનાવી ચૂક્યા છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઉમેદવારી ક્યારે રિજેક્ટ થઈ શકે છે અને સાથે એ પણ જાણીશું કે મિત્રો હવે આગળની જે પ્રક્રિયા છે તે કઈ રીતની પ્રક્રિયા, ભરતી પ્રક્રિયા આગળ ચાલશે અને નોકરીના ઓર્ડર સુધી કઈ રીતની પ્રક્રિયા થશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો કંડક્ટરની પરીક્ષામાં જે 3518 ઉમેદવારો જે સિલેક્ટ થયા છે અને જે લોકો મિત્રો સિલેક્ટ નથી થયા તેમના માટે પણ આ વિડીયો ઉપયોગી છે, કારણ કે હવે ટૂંક જ સમયમાં આપ સૌને જણાવી દઈએ કે કેમ ઝડપથી મિત્રો નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા જે છે તે ઝડપથી કરવામાં આવી રહી છે, કેમ મિત્રો ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે અને નિગમ દ્વારા ટૂંક જ સમયમાં નવી ભરતી પણ જાહેર થશે. આથી તમામ જે કંડક્ટરની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આજનો વિડીયો ઉપયોગી બનવા જઈ રહ્યો છે કે ઉમેદવારી ક્યારે રિજેક્ટ થઈ શકે છે અને આગળની ભરતી પ્રક્રિયા કઈ રીતની યોજાશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અમારી ચેનલના માધ્યમથી આપને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જે રીતે 25 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી જે ઉમેદવારો માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે, આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ટ્રેનિંગ સેન્ટર સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે યોજવામાં આવનાર છે. તમામ ઉમેદવારોને પોતાના દર્શાવેલા જે તારીખ છે તેના સામે જે સમય દર્શાવેલો હોય તેનાથી 2 કલાક પહેલાં જ તમારે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે પહોંચી જવાનું છે. મિત્રો, આપ જો જ્યારે જાઓ છો ત્યારે તમારી જે ઉમેદવારી છે ક્યારે રિજેક્ટ થઈ શકે છે તેની વાત કરીએ. તો ઉમેદવારી ક્યારે રિજેક્ટ થઈ શકે છે? તો ઉમેદવારી રિજેક્ટ થઈ શકે છે તો ઉમેદવાર જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ હોય, તો જો ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો દસ્તાવેજ ચકાસણી સમયે ખોટી માલુમ પડશે તો આપોઆપ ઉમેદવારી તે જ સમયે રદ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઉમેદવારે જાતિ દર્શાવેલી છે કે અનુસૂચિત જાતિ પરંતુ તે દાખલો રજૂ નથી કરી શકતો, તેની ઉમેદવારી રદ થશે. કોઈ ઉમેદવારે જે છે તે મિત્રો પોતાના ધોરણ 12ના ટકા દર્શાવ્યા છે 80, પરંતુ તેના જે સાચા ટકા છે તે 55 છે અને તે મેરિટ પ્રમાણે યોગ્ય નથી, તેની ઉમેદવારી રદ થઈ જશે. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મમાં વિગતો દર્શાવી હોય તે ખોટી માલુમ પડશે તો ઉમેદવારી રદ થશે. બીજું છે, જો અનામત કેટેગરીનો લાભ લીધેલો હોય જેમ કે SC, ST, OBC, EWS, આ તમામ કેટેગરીના ઉમેદવારોએ જાતિને લગતા જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ્સ અને તેના જે પુરાવાઓ છે, જે અન્ય ડોક્યુમેન્ટ જે આપણે વિડીયો અગાઉ બનાવ્યો તે પ્રમાણે આ તમામ રજૂ કરવું પડશે. જો નહીં રજૂ કરો તો તમારી જે છે તે મિત્રો ઉમેદવારી રદ થશે. થોડોક સમય તમને આપવામાં આવશે જાતિના દાખલા માટે, પરંતુ જે સમય આપવામાં આવે છે તે સમયગાળામાં તમારે બધા જ બેકઅપ ડોક્યુમેન્ટ્સ પૂરા કરવા પડશે. ધોરણ 12માં ટકા જો 0.003થી વધારે નાખ્યા હશે તો, ઓછા નાખ્યા હશે તો ચાલશે, પરંતુ જો ધોરણ 12માં તમે ટકા જે છે તે મિત્રો વધારે નાખી દીધા હશે ભૂલથી તો તમારી ઉમેદવારી રદ થશે. પરંતુ તમારી જે ટકાવારી છે તે મિત્રો લીગલી જે બોટમ કટ ઓફ મેરિટ અટક્યું છે તેનાથી વધારે હશે તો કોઈ વાંધો નથી, પરંતુ જો તેનાથી ઓછા થતા હશે ને તમે વધારે નાખી દીધા હશે તો તમારી ઉમેદવારી રદ થશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી જો પૂરી થઈ ગઈ હોય અને તમે નવું સર્ટિફિકેટ ના કઢાવ્યું હોય અથવા તો નવી પરીક્ષા આપીને રિસિપ્ટ ના મેળવી હોય અને તમે ફર્સ્ટ એડ સર્ટિ જો તમે નહીં જમા કરાવી શકો તો તમારી ઉમેદવારી રદ થઈ જશે. ઘણા ખરા ઉમેદવારો કે જેમણે પહેલીવાર પરીક્ષા આપી છે તેમના હજુ ફર્સ્ટ એડ સર્ટિ નથી આવ્યા, તો તેઓ મિત્રો જે છે તે મિત્રો જે તે સંસ્થાનો સંપર્ક કરી અને એક લખાણ લઈ લેશે લેટર પેડ ઉપર કે હજુ સુધી ઓરિજિનલ સર્ટિફિકેટ આવેલ ન હોવાથી ઉમેદવારને આપેલ નથી, આથી આ જે રિસિપ્ટ છે તેને ઓરિજિનલ ગણવી, તો તેના બેકઅપ પરથી આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જે છે તે મિત્રો તમારો જે કેસ છે તે સોલ્વ થઈ જશે. કંડક્ટર લાયસન્સની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો પણ તમારે મિત્રો તમારી ઉમેદવારી રદ થશે. જો નામ, સરનેમ, પિતાજી વગેરેના નામમાં અલગ અલગ હોય, ધારો કે ઘણા ખરા ઉમેદવારો હોય છે કે જેમના નામ, સરનેમ વગેરેમાં ભૂલ હોય છે, તો તેમને મિત્રો 50 રૂપિયાનું સ્ટેમ્પ પર સોગંદનામું કરવાનું હોય છે. જો આવું નહીં કરો તો ઉમેદવારી રદ થશે. આ થઈ વાત ઉમેદવારી રદ થવાની. હવે આગળની પ્રક્રિયા શું હશે તે જાણીએ. તો મિત્રો, સૌથી પહેલાં આ 4 એપ્રિલ સુધીમાં જે 3518 જે ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ કરાવી દેવામાં આવશે. ત્યારબાદ 1 અઠવાડિયાની અંદર, એટલે કે મેક્સિમમ આપ પકડીને ચાલો કે 13 થી 15 તારીખ પકડીને ચાલો, 15 એપ્રિલ સુધીમાં જે છે તે મિત્રો પ્રોવિઝનલ લિસ્ટ પણ મુકાઈ જશે. જે રીતે મિત્રો હર્ષભાઈ સંઘવીએ ગઈકાલે ટ્વીટ કરીને જણાવ્યું તે રીતે આગામી 15 દિવસમાં, એટલે કે આ 30 એપ્રિલ સુધીમાં જે છે તે કંડક્ટરોને ઓર્ડર આપવાની વાત ચાલી રહી છે. તો 15 એપ્રિલ સુધીમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જેમના ડોક્યુમેન્ટ ઓકે હશે ને જે 2320 જેટલા ઉમેદવારો કે જેઓ મેરિટમાં આવતા હશે ટોપમાં, તેવા ઉમેદવારોનું પ્રોવિઝનલ લિસ્ટ પણ મૂકી દેવામાં આવશે. અને ત્યારબાદ જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ ઓકે છે તેવા 2320 જગ્યા ઉમેદવારોને ફરીથી મેરિટ વાઇઝ ડિવિઝન સિલેક્શન માટે અમદાવાદ ખાતે ટ્રેનિંગ સેન્ટર સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે. ત્યારબાદ નરોડા ખાતે જ્યારે ઉમેદવારો પહોંચશે ત્યારે
જે એક ડિસ્પ્લે હશે, ડિસ્પ્લેમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેનું લિસ્ટ બતાવતું હશે અને જેમ જેમ ઉમેદવારો ડિવિઝન સિલેક્ટ કરતા જશે તેમ તેમ તે જગ્યાઓમાં ઘટાડો થતો જશે અને તમારે એ ડિવિઝનમાં જે ડિવિઝનમાં જગ્યા ખાલી હશે તે ડિવિઝનમાંથી સિલેક્ટ કરીને તમારે જવાનું છે. તમે જ્યારે આ ટ્રેનિંગ સેન્ટરમાં જશો ત્યારે તમને જે છે તે મિત્રો ડિવિઝન પૂછવામાં આવશે કે તમે કયા કયા ડિવિઝનમાં જાઓ છો. ત્યારે તમે જે ડિવિઝનમાં જશો તો તમારા ડોક્યુમેન્ટ જે અત્યારે હાલ તમારું ડીવી થશે એ સેટ એમની જોડે હશે. તો સેટ લઈ અને ત્યારે તમારા જોડે ઓછામાં ઓછા 3 સેટ લેશે, તો એક સેટ તમને આપવામાં આવશે અને તમને કહેવામાં આવશે કે ત્યાં આગળ જે ડિવિઝનમાં કુલ આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસીમાં 16 જેટલા ડિવિઝન છે, પરંતુ મહદઅંશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે 7 ડિવિઝનો છે આ 7 ડિવિઝનમાં જગ્યા હોતી નથી. કયા કયા 7 ડિવિઝન? તો મિત્રો પાલનપુર, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ગોધરા, નડિયાદ વગેરે જેવા જે 7 ડિવિઝન છે, વડોદરા જેવા આવા ડિવિઝનમાં જે છે તે જગ્યા હોતી નથી. જગ્યા જે હોય છે મહદઅંશે મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વગેરે જેવા જે અલગ અલગ જે 9 જેટલા ડિવિઝનો છે, જેમાં જે કે રાજકોટ છે, જામનગર છે, પોરબંદર, જામનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, રાજકોટ છે, પછી આપણે અગાઉની વાત કરીએ તો કચ્છ છે. આવા જે દક્ષિણ ગુજરાત, કચ્છ અને જે સૌરાષ્ટ્રના જે 9 જેટલા ડિવિઝન છે તેમાં જગ્યા હોય છે અને જે ડિવિઝનના જે ઓફિસર છે એટલે કે અધિકારીઓ છે, 3 થી 4 અધિકારીઓ, તેઓનું ટેબલ ત્યાં મૂકેલું હોય છે. એટલે તમારે ટ્રેનિંગ હોલમાં જવાનું થશે, તમારો નંબર સિલેક્ટ થશે એટલે તમારે જે ડોક્યુમેન્ટ છે તમને આપશે અને તમારે જે તે ડિવિઝન તમે સિલેક્ટ કર્યું છે તેના ટેબલ ઉપર જવાનું હોય છે. ત્યાં તમે ડિવિઝનના જે ટેબલ ઉપર જશો ત્યાં તમને ડિવિઝનના જે અધિકારીઓ છે તે તમારા મિત્રો વેરિફિકેશન કરશે, તમારા ડોક્યુમેન્ટ જમા કરશે અને તમને ત્યાંથી મિત્રો જે છે તે 3 વસ્તુઓ આપશે, જેમાં એક તો ડિવિઝનનો ઓર્ડર હશે, તમને ડિવિઝન ખાતે હાજર થવાનો. બીજું હશે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમારું જે પોલીસ વેરિફિકેશન માટેનું ફોર્મેટ અને જે તે ડિવિઝનને લગતા સરકારી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ માટેનું મેડિકલનું જે ફોર્મેટ છે તે તમને આપવામાં આવશે. આ ત્રણેય પર તમને ફોટો લગાવીને આપી દેવામાં આવશે. ઓર્ડર મળે તાત્કાલિક તમારે જે છે તે મિત્રો જનરલ ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના ઉમેદવારો ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે, જ્યારે એસટી અને ઓબીસીના જે ડોક્યુમેન્ટ છે તે મિત્રો ખરાઈ માટે જવાના હોવાથી થોડોક સમય લાગી શકે છે. ગઈ વખતે આવું બન્યું હતું કે જનરલ ઈડબ્લ્યુએસ અને એસસીના ઉમેદવારોને ઝડપથી હાજર કરી દેવામાં આવ્યા હતા, જ્યારે જે ઓબીસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 1 થી 2 મહિના જેટલો સમયગાળો લાગ્યો હતો ઓર્ડરમાં. આ વખતે પણ એવું કદાચ બની શકે છે કે કારણ કે ઓબીસી અને એસટીના જે ઉમેદવારોના જે જાતિ ખરાઈ પ્રમાણપત્રો છે તે ગાંધીનગર ખાતે જતા હોવાથી થોડોક સમય એમાં લાગે છે અને ઓર્ડર મળેથી તમે તાત્કાલિક તમારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વેરિફિકેશન કરાવી અને જે તે ડિવિઝન ખાતે હાજર થવાનું છે. ત્યાંથી તમને મેડિકલ સર્ટિફિકેટ માટે જે ફોર્મેટ આપ્યું હોય તો નજીકના જે ડિવિઝન, ધારો કે તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો તો રાજકોટ ડિવિઝનમાં જતાં પહેલાં તમારે રાજકોટ સિવિલ સર્જન પાસે જઈ અને તમારે મેડિકલ ચેકઅપ કરવાનો હોય છે. મેડિકલમાં ઓછામાં ઓછો 1 થી 2 દિવસનો સમય લાગી શકે છે. સવારે તમારે જે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવાનું છે, ત્યાં જઈને તમારે ટોકનના જે પૈસા 10-15 રૂપિયા હોય છે તે જમા કરાવીને એક ફાઇલ બનાવવાની હોય છે. આ ફાઇલમાં જે છે તે મિત્રો તમારા અલગ અલગ રિપોર્ટ્સનું જે છે લખવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં તમારે બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય છે, ત્યારબાદ યુરિન ટેસ્ટ આવે છે, આંખોની તપાસણી આવે છે, એક્સરે આવે છે. આ તમામ પ્રકારના જે ઇસીજી કરે છે, તમારા જે છે તે મિત્રો મેડિકલ એક્ઝામિનેશન થાય છે, તમે પુરુષ છો અથવા સ્ત્રી છો કે નહીં તેનું પણ એક્ઝામિનેશન થાય છે. આ પ્રકારનું એક મેડિકલ ખરાઈનું જે છે તે મિત્રો સિવિલ સર્જન દ્વારા કરવામાં આવતું હોય છે અને આથી એ આખા દિવસ દરમિયાન અથવા તો 1 થી 2 દિવસની પ્રક્રિયાની અંદર તમને જે તે મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ મળી જતું હોય છે. તમારા ડિવિઝન ખાતે જઈને તમારું નજીકના પોલીસ સ્ટેશનનું તમારું ચારિત્ર્ય પ્રમાણપત્ર અને મેડિકલ સર્ટિફિકેટ લઈને ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. ડિવિઝન દ્વારા તમને તારીખ આપશે કે તમારે આ તારીખે ટ્રેનિંગમાં હાજર થવાનું છે. ત્યારબાદ તમને કોલ આવશે અને કોલ બાદ તમામ ઉમેદવારોને બોલાવીને ટ્રેનિંગ આપી દેવાની આવશે. ટ્રેનિંગ દરમિયાન તમને કંડક્ટરની ફરજો, એટીએમ મશીન કઈ રીતે ચલાવવું, સાથે જ મિત્રો જે જીએસઆરટીસી નિગમના શું ગોલ છે અને કઈ રીતે મિત્રો તમે આવક વધારીને તમે નિગમને મિત્રો વધુ રડી આપશો, આના વિશેની જે છે તે મિત્રો તમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગનો સમયગાળો 2 થી 3 દિવસનો હોઈ શકે છે. ટ્રેનિંગ પૂરું થયા બાદ તમે જ્યારે આ ડીવી માટે જશો, જ્યારે તમે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે જશો ત્યારે તમને જે તે ડિવિઝનના જે ડેપો છે જેમાં તમારે જવું હોય તેના તમારે ચડતા ક્રમમાં 1, 2, 3, 4 પ્રમાણે નંબર આપવાના હોય છે. હવે તમે જે નંબર આપો છો તેના આધાર પર ડિવિઝન દ્વારા તમારા મેરિટમાં જગ્યા ખાલી હોય તે પ્રમાણેનો ડેપો તમને એ દિવસે સિલેક્શન આપી દેશે. એટલે તમારે જે તે ડેપોનું જે છે સિલેક્શન લઈ અને તમારે મિત્રો ડેપો ખાતે હાજર થવાનું હોય છે અને ડેપો મેનેજરને તમે તાત્કાલિક રિપોર્ટિંગ કરશો. ત્યારબાદ ડેપો મેનેજર તમારી જે છે તે હાજરીની નોંધ લેશે અને તમને જૂના કંડક્ટર સાથે 2 થી 3 દિવસ નોકરી પર ચડાવશે અને ત્યારબાદ તમારી નોકરી ચાલુ થઈ જશે. મિત્રો ડેપો સિલેક્શન જે છે તે નિગમ દ્વારા જે છે તે મિત્રો મેરિટ આધારિત થતો હોવાથી તમારે ફક્ત તેના ક્રમ લખવાના હશે. તમે જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320માં આવી જશે નામ, અને તમે જ્યારે ટ્રેનિંગ સેન્ટર ખાતે જશો તમે ડિવિઝન સિલેક્શન માટે, ત્યારે તમારે જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરશો તેના જે ડેપો છે તેના ક્રમ લખવાના હોય છે અને એ ક્રમ પ્રમાણે તમારો જે મેરિટમાં નંબર ત્યાં પહોંચશે તે પ્રમાણે ખાલી ડેપોમાં તમને મૂકવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઉમેદવાર રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરે છે
રાજકોટ ડિવિઝનમાં તે પહેલા નંબરે ધાંગધ્રા, બીજા નંબરે સુરેન્દ્રનગર, ત્રીજા નંબરે વઢવાણ, ચોથા નંબરે ગોંડલ, પાંચમા નંબરે મોરબી, આ રીતે ક્રમમાં નાખશે. હવે જ્યારે તેનો નંબર આવશે ત્યારે જે તે ડિવિઝનનો જે ઓફિસર છે ડિવિઝનવાળા, તેઓ જોશે કે તેને ધાંગધ્રા માગ્યું છે, પણ ધાંગધ્રા તેના અગાઉના ઉમેદવાર દ્વારા ભરી દેવામાં આવ્યું છે, તો પછી તેને સુરેન્દ્રનગર ખાતે તેનો ઓર્ડર ફાડી દેવામાં આવશે. આમાં જે અતિ મહત્વની જાહેરાત હતી તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરી કે હવે આગળની પ્રક્રિયા શું, ઉમેદવારી કોની રદ થઈ શકે છે. હવે આના પછી આપણે વિડીયો બનાવીશું કે કેમ નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, અને સાથે એ પણ જાણીશું કે મિત્રો શું નવી ભરતી ટૂંક સમયમાં આવશે અને કેટલી આવશે, તેને લઈને વિડીયો બનાવીશું. જય હિન્દ અસ્તુ.